આ સરને આ બધા જે સિલ્વર પાર્ટ છે ને એને બ્લેક કરવા છે. આ જે કાંઈ સિલ્વર પાર્ટ છે આ ફૂલ બ્લેક કરી નાખવાનું છે. તો શું કરી શકશું? મલ્ટિપલ ટાઈમ કલર કરેલી છે. એક્સિડન્ટ બહુ છે કારની અંદર. જોવું કે તમે આ દરવાજો હવે આને આપણે ફિક્સ કરી શકીએ? આને ફિક્સ કરી શકીએ? હા, આ દરવાજો રિપેન્ટ કરેલો મલ્ટિપલ ટાઈમ. આની અંદર તમે જોશો તમને શાઇનિંગ જ નહીં આવે. હા, આ કંપની પીસ છે. આ કંપની પીસમાં તમે જો હવે તમને કેવી શાઇનિંગ આવે, મિરર શાઇનિંગ આવે છે. તો બી આને હજી આપણે ઇનહેન્સ કરી શકીએ વધારે. આ તો આફ્ટર માર્કેટ છે અને થર્ડ ક્વોલિટી કામ કરેલું છે આની અંદર. એટલે અમુક ટાઈમ એ કલર એનો સુકાઈ ગયો. કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી છે કે મારે આ બધું બ્લેક જોઈએ છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ક્રિએટિવ મોટર્સમાં. આજે આપણી પાસે વર્કશોપમાં આવી છે ટોયોટા અર્બન ક્રુઝર હાઈ રાઇડર. કાર લુકવાઇઝ ખૂબ જ સરસ છે, પણ કસ્ટમરની ડિમાન્ડ છે એક સ્પોર્ટી અને એગ્રેસિવ લુક. તમે જોઈ શકો છો કે આ કારમાં આગળની ફ્રન્ટ ગ્રીલ, ટોયોટાનો લોગો, સાઇડ અને રિયરની સિલ્વર એક્સેસરીઝ અને એલોય વ્હીલ્સ સિલ્વર ક્રોમ ફિનિશમાં છે. આજે આપણે આ તમામ સિલ્વર પાર્ટ્સને ટ્રાન્સફોર્મ કરીશું ગ્લોસી પિયાનો બ્લેક કલરમાં, એટલે કે આ કારને આપીશું એક કમ્પ્લીટ બ્લેક એડિશન લુક. તો ચાલો કામ શરૂ કરીએ. હવે શરૂ થાય છે આપણો પહેલો અને સૌથી મહત્વનો તબક્કો, ડિસમેન્ટલિંગ પ્રોસેસ. ઘણા લોકો પાર્ટ્સ ખોલ્યા વગર જ સીધો કલર કરે છે, જેનાથી કારની ફિનિશિંગ બગડી શકે છે. પણ ક્રિએટિવ મોટર્સમાં અમે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરતા નથી. આપણી ટીમ કારના ઓરિજિનલ બોડી પાર્ટ્સ કે લોકસ તૂટે નહીં તેની પૂરી કાળજી રાખીને બધી સિલ્વર એક્સેસરીઝ અને મોલ્ડિંગ્સ અને ચારેય એલોય વ્હીલ્સ ખૂબ જ કાળજીપૂર્વક અલગ કરી રહી છે, જેથી પેઇન્ટિંગ નુટિંગનું કામ 100% પરફેક્ટ અને ફેક્ટરી ફિનિશિંગ જેવું આવે. હવે વારો છે પેઇન્ટ બૂથનો. પેઇન્ટ લાંબા સમય સુધી ટકી રહે અને ક્યારેય ઉખડે નહીં તે માટે સૌથી પહેલા બધા પાર્ટ્સનું પ્રોપર સેન્ડિંગ કરવામાં આવે છે. સિલ્વર ક્રોમ સપાટી રફ થયા બાદ એના પર સ્પેશિયલ પ્લાસ્ટિક પ્રાઇમર લગાવાય છે. ત્યારબાદ અમે ઉપયોગ કરી રહ્યા છીએ હાઈ ગ્રેડ પિયાનો બ્લેક પેન્ટ અને અલ્ટ્રા ગ્લોસ ક્લિયર કોટ. એલોય વ્હીલ્સથી લઈને નાનામાં નાના લોગો સુધી દરેક પાર્ટ પર એક સમાન ડીપ બ્લેક શાઇન આવી ગઈ છે. આ કલર તાપ અને વરસાદમાં પણ વર્ષો સુધી આવો જ ચમકતો રહેશે. જરા જુઓ આ ફ્રન્ટ ગ્રીલ, ગ્લોસી બ્લેક લોગો અને આ શાનદાર બ્લેક આઉટ એલોય વ્હીલ્સ. જે કાર પહેલા સાદી લાગતી હતી તે હવે રસ્તા પર નીકળશે ત્યારે એક મોન્સ્ટર અને પ્રીમિયમ લુક આપશે. સિલ્વરથી પિયાનો બ્લેક, આ ટ્રાન્સફોર્મેશન તમને કેવું લાગ્યું? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમારે પણ તમારી કારને આવો જ અદ્ભુત લુક આપવો હોય તો આજે જ મુલાકાત લો ક્રિએટિવ મોટર્સની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા આવા જ એક શાનદાર પ્રોજેક્ટ સાથે. આવજો.